નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે સુરત જેવા શહેરથી સોમનાથ ફરવા જવું હોય તો આજના વિડીયોમાં હું તમને સુરત જેવા શહેરથી સોમનાથ માટે ચાલતી એવી ટ્રેનની વાત કરીશ, જેમાં તમે સફર કરીને અઠવાડિયામાં કોઈ પણ દિવસે આરામથી એ સોમનાથ આવી શકશો. અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ. શું છે આ ટ્રેનનું નામ, નંબર, આ ટ્રેન અહીંયા સુરત કેટલા વાગે આવે છે અને આ ટ્રેન આપણને એ સોમનાથ કેટલા વાગે પહોંચાડતી હોય છે. આ ટ્રેનમાં ટોટલ આપણને કેટલો સમય લાગતો હોય છે, કેટલા કોચ છે અને આ બધા અલગ અલગ કોચોનું અહીંયા ભાડું કેટલું લાગતું હોય છે એ પણ જાણીશું. અને જો તમારે વેરાવળથી પરત સુરત પણ આવવું હોય તો તમને અહીંયા એક એવી ટ્રેનની વાત કરીશ જે અહીંયા સુરત માટે પરત પણ રોજ જે ચાલતી હોય છે. એટલે અમારો આ વિડીયો તમે સૌથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી અમારા આ ચેનલ ઉપર નવા હો, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જ મળે. અને હું તમારો ઘણો સમય વ્યર્થ ન કરતા સીધા ટોપિક પર આવું છું અને વાત કરું છું આ ટ્રેનની. તો આ ટ્રેનનું નામ એ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન એમ તો મુંબઈમાં આવેલા એવા બાંદ્રા ટર્મિનલથી ચાલે છે, જે બોરીવલી જેવા શહેરોથી પસાર થઈને અહીંયા વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી થઈને અહીંયા આ ટ્રેન એ સુરત આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરતમાં બપોરે 5:45 જ આવતી હોય છે, જે ટોટલ સુરતથી 13 કલાક અને 25 મિનિટ પછી આપણને એ સોમનાથ નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે વેરાવળ આપણને વહેલી સવારે 7:10 જ અહીંયા પહોંચાડતી હોય છે. આ વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,217 રહેતો હોય છે. અને આ ટ્રેન એક ટોટલ 913 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ ખાલી સુરત સોમનાથ સુધીમાં એ માત્ર ને માત્ર 660 કિલોમીટરનું અંતર જ અહીંયા કાપતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને 13 કલાક અને 25 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે. અને આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એ મુંબઈથી ચાલે છે. અને આ ટ્રેનનું એક ગુજરાતમાં પહેલું સ્ટેશન એ અહીંયા વાપી રહેતું હોય છે. અને આ ટ્રેન એ વાપી બપોરે 4:06 આવે છે. ત્યાંથી આ ટ્રેન વલસાડ જંકશન બપોરે 4:31 આવે છે. બીલીમોરા જંકશન 4:46 આવે છે. નવસારી જંકશન 5:04 આવે છે. અને આ ટ્રેન એ સુરત અહીંયા 5:42 જ આવતી હોય છે. 3 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર એટલે કે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને આ ટ્રેન અહીંયા બપોરે 5:45 રવાના થાય છે. ત્યાંથી આ ટ્રેન એક કોસંબા જંકશન આવે છે, 6:08 અંકલેશ્વર જંકશન આવે છે, 6:43 આવે છે. ભરૂચ જંકશન 6:58. ત્યાંથી આ ટ્રેન એ વડોદરા જંકશન રાત્રે અહીંયા 8 વાગે પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા વડોદરામાં ટોટલ 5 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 6 ઉપર. ત્યાંથી આ ટ્રેન આણંદ જંકશન 8:40 આવે છે, નડિયાદ જંકશન 8:56 આવે છે, મહેમદાવાદ ખેડા 9:12 આવે છે, મણિનગર 9:42 આવે છે, અમદાવાદ જંકશન રાત્રે અહીંયા 10:10 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદ ટોટલ 10 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. અને આ ટ્રેન એ ટોટલ અહીંયા 10:20 ચાલે છે, જે ચાંદલોડિયા જંકશન 10:38 આવે છે. ત્યાંથી વિરમગામ જંકશન 11:15 આવે છે, લખતર જંકશન રાત્રે 12 વાગે આવે છે, સુરેન્દ્રનગર જંકશન રાત્રે 12:37 આવે છે, મૌલી રોડ જંકશન 12:37 આવે છે, થાન જંકશન રાત્રે 1:06 આવે છે, વાંકાનેર 1:32 રાત્રે, રાજકોટ જંકશન રાત્રે 2:20. અને આ ટ્રેન અહીંયા રાજકોટ ટોટલ 20 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. અને આ ટ્રેન રાજકોટમાં PF નંબર 1 ઉપર જ અહીંયા તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ભક્તિનગર 3:01, ગોંડલ રાત્રે 3:31, વીરપુર રાત્રે 3:36, નવગઢ રાત્રે 3:17, જેટલાસર સવારે 4:05, જુનાગઢ જંકશન સવારે 4:38 આવે છે, કેશોદ જંકશન સવારે 5:09 આવે છે. અને માલિયાહાટીના આ ટ્રેન એ સવારે 5:37 જ અહીંયા આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન અહીંયા વેરાવળ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વેરાવળમાં સવારે 7:10 જ અહીંયા પહોંચતી હોય છે. અને ગુજરાતમાં આ ટ્રેન એ ઘણા બધા એવા નાના નાના
અને મોટા મોટા શહેરોને આવરી લે છે. એટલે તમે આ બધા શહેરો પરથી કોઈ પણ શહેરથી આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ સોમનાથનો ટ્રીપ પ્લાન કરી શકો છો. કારણ કે આ ટ્રેનો આ બધા શહેરો પરથી અહીંયા રોજ જે તમને ચાલતી જોવા મળતી હોય છે. અને તમે જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. અને આ તો વાત થઈ સુરતથી સોમનાથ જવાની. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો તમને આ ટ્રેનમાં ટોટલ 5 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે. જેમાં સ્લીપર ક્લાસ, 3 સ્ટાર એસી, 2 સ્ટાર એસી, 1 સ્ટાર એસી અને અહીંયા જનરલ કોચ પણ તમને જોવા મળતો હોય છે. તો આ ટ્રેનમાં ફર્સ્ટ એસી નો અહીંયા એક જ કોચ તમને જોવા મળે છે. એ પણ ટ્રેનની એક્ઝેક્ટ આગળ તમને જોવા મળતો હોય છે. પછી 2 સ્ટાર એસી ના 2 કોચ, 3 સ્ટાર એસી ના 6 કોચ, સ્લીપર ક્લાસના 7 કોચ અને ટ્રેનની એન્ડમાં તમને અહીંયા જનરલ ક્લાસના ટોટલ 4 કોચ એક સાથે જોવા મળતા હોય છે. તો વાત કરું આ બીજી ટ્રેનની કે જે અહીંયા વેરાવળથી સુરત માટે પરત ચાલે છે. તો આ ટ્રેનનું નામ અહીંયા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જતું હોય છે. અને આ ટ્રેનનો નંબર બદલાઈને 19,218 થતો હોય છે. અને આ ટ્રેન અહીંયા વેરાવળથી વહેલી સવારે 11:50 જ ચાલે છે. જે 12 કલાક અને 30 મિનિટ પછી આપણને સુરત રાત્રે 12:20 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન જે વેરાવળથી પરત સુરત માટે ચાલે છે આ ટ્રેન પર અહીંયા અઠવાડિયામાં તમને રોજ ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે આ ટ્રેનમાં પણ ક્યારે પણ સફર કરીને આરામથી અહીંયા સુરત કે આ બધા શહેરો ઉપર આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને સુરતથી વેરાવળ કે વેરાવળથી પરત સુરત આવો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં 370 રૂપિયા રહેતું હોય છે, 3 સ્ટાર એસીમાં 1000 રૂપિયા રહેતું હોય છે, 2 સ્ટાર એસીમાં 1430 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 2385 રૂપિયા જ રહેતું હોય છે. ને આ બધા કોચ અહીંયા જલ્દી ફૂલ થતા હોય છે. એટલે તમે જો સોમનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે આ ટ્રેનોમાં ટિકિટ પહેલા કરાવવાનું ના ભૂલતા. જો તમે પહેલા ટિકિટ કરાવશો તમને અહીંયા બધી સીટો કન્ફર્મ મળતી હોય છે. કેમ કે આ ટ્રેનમાં જલ્દી આ બધા કોચો અહીંયા ફૂલ થતા હોય છે. અને જો તમે વેરાવળથી સોમનાથ મંદિર જવા માંગો છો તમને વેરાવળના આ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનને બહારથી તમને ઘણી બધી એવી પ્રાઇવેટ ઓટો જોવા મળી જશે જે તમારી પાસે પર પર્સન 20 રૂપિયા લઈને તમને સોમનાથ મંદિરની બહાર ડ્રોપ કરતા હોય છે. અને સોમનાથ મંદિરની બહાર તમને ડ્રોપ કરવાના એ રિક્ષા ચાલકો પર પર્સન 20 રૂપિયા આસપાસ ચાર્જ કરતા હોય છે. એટલે તમે આરામથી આ 20 રૂપિયા આપીને સોમનાથ આવી શકશો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને હું તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો લાવતો રહું છું. મળીએ જ આવવાના વિડીયોમાં. જય શ્રી સોમનાથ.